નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં। તો આજે આપણે આ વિડીયોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે વાત કરીશું, જેમાં ઘર ખરીદવા માટે મળશે ₹2.5 લાખની સબસિડી। કોને અને કેટલો લાભ મળે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। સૌપ્રથમ આપણે ગૂગલ કે ક્રોમ અથવા કોઈ પણ બ્રાઉઝરમાં જઈ અને પ્રધાનમંત્રી આવાસ યોજના સર્ચ કરીશું। અહીં આપણે લખીશું PMAY 2.0। અહીં આપણે જે પ્રથમ જ વેબસાઇટ દેખાય છે તેના ઉપર ક્લિક કરીશું। અહીંયા નીચે આપણે જોઈશું તો પ્રથમ છે વેબસાઇટ, તેના ઉપર ટિક કરીએ તો અહીંયા આપણે નીચે જોઈ શકો છો ઇન્સ્ટ્રક્શન ફોર ધ યુઝર। અહીંયા આ બધું ઇંગ્લિશમાં આપેલું છે જે તમે જોઈ શકો છો। આને આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવા માટે અહીં આપણે નીચે જઈશું ગૂગલ ટ્રાન્સલેટ, એટલે તમે કોઈ પણ ભાષા ચેન્જ કરી શકો। ત્યાં મોર લેંગ્વેજમાં જઈ અને હિન્દી કે કોઈ પણ ભાષા કરી શકો છો। આપણે ગુજરાતી સેટ કરી તો અહીંયા વપરાશકર્તા માટે સૂચનાઓ। તો પ્રથમ આપણે વાંચીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 યોજનાનો ઉદ્દેશ્ય બધા માટે આવાસના વિઝન સાથે દેશભરના તમામ પાત્ર શહેરી પરિવારોને તમામ હવામાનના પાકા મકાન આપવાનો છે। હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય નીચે આપેલા 4 વર્ટિકલ દ્વારા શહેરી વિસ્તારમાં પાત્ર પરિવારોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે યોજનાનો અમલ કરે છે। તો અહીંયા નીચે વિભાગ છે તેમાં આપણે જોઈએ તો પ્રથમ છે લાભાર્થી લેન્ડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC। તેમાં આપણે જોઈએ તો જેમાં સિટીમાં જેમને પ્લોટ હોય અને ત્યાં પ્લોટની અંદર તેઓ મકાન બનાવવા માંગતા હો તો તેમના માટેની આ સહાય યોજના છે। તો યોજનાની ડિટેલ્સ જોઈએ તો કે આ યોજનાનું વર્ટિકલ 3 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા EWS કેટેગરીના વ્યક્તિગત પાત્ર પરિવારોને 2.5 લાખ સુધીની નાણાકીય સહાય પૂરી પાડશે। 45 ચોરસ મીટર સુધીના નવા પાકા મકાનો વધવા માટે તેમની પોતાની ઉપલબ્ધ જમીન ઉપર, એટલે કે જેમનો પોતાનો પ્લોટ હોય તેમના માટે આ યોજના છે। બીજું આપણે જોઈએ તો કે એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP। એમાં એવું છે કે સિટીમાં ફ્લેટ હોય અને તેમાં તમે 2 BHK કે 3 BHK લીધો હોય તો એના માટેનું છે। તો એમાં એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ વર્ટિકલ EWS લાભાર્થીઓને પાકું મકાન ધરાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડશે। આ હેઠળ જાહેર ખાનગી એજન્સીઓ દ્વારા 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તારના વર્ટિકલ એફોર્ડેબલ મકાનો બાંધવામાં આવશે અને EWS શ્રેણીના પાત્ર લાભાર્થીઓને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે। AHP પ્રોજેક્ટ્સમાં EWS લાભાર્થીની મિલકતની ખરીદી કિંમત પર કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓ દ્વારા એક સાથે EWS એટલે કે તેમની 3 લાખ સુધીની વાર્ષિક આવક અને EWS માટે ફ્લેટ દીઠ 2.5 લાખ સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। પછી આપણે આગળ જોઈએ તો એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ એટલે કે ARH। તો તેમાં જોઈએ તો તેમાં ગરીબ લોકો માટે છે અને અમુક સિટીમાં જેઓ ભાડા કરારની રીતે એટલે કે થોડા ટાઈમ માટે ગયા હોય તેમના માટેની આ એક યોજના છે। તો કે આ વર્ટિકલ એવા શહેરી રહેવાસીઓ માટે સસ્તું અને આરોગ્યપ્રદ રહેવાની જગ્યાઓ સુનિશ્ચિત કરશે કે જેઓ ઘર ધરવા માંગતા નથી પરંતુ ટૂંકા ગાળાના ધોરણે આવાસની જરૂર છે અથવા જેમની પાસે મકાન બાંધવા અથવા ખરીદવાની નાણાકીય ક્ષમતા નથી। ARH એટલે કે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ શહેરી સ્થળાંતર, બેઘર, નિરાધાર, ઔદ્યોગિક કામદારો, કામ કરતી મહિલાઓ, બાંધકામ કામદારો, શહેરી ગરીબો, બજાર સાથે કામ કરતા સ્થળાંતર કરનારાઓ સહિત EWS અને LIG એટલે કે લોઅર ઇન્કમ ગ્રુપ જે એમને ઓછી આવક ધરાવતા હોય અને ગરીબ પબ્લિક હોય એના માટેનું છે। એ લાભાર્થીઓ માટે પર્યાપ્ત ભાડાના આવાસના નિર્માણને પ્રોત્સાહન આપશે। વેપારી સંગઠનો, શૈક્ષણિક કે આરોગ્ય સંસ્થાઓ, હોસ્પિટાલિટી સેક્ટર, કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ, અન્ય લોકો વચ્ચે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારોએ સુનિશ્ચિત કરશે કે જરૂરી નાગરિક સામાજિક માળખાકીય સુવિધાઓ જેવી કે પાણી, ગટર, સેપ્ટેજ, સ્વચ્છતા, આંતરિક માર્ગ, સામુદાયિક કેન્દ્ર,
આરોગ્ય કેન્દ્ર, ક્રેચ વગેરેની સાથે કેમ્પસની અંદર ઈચ્છિત પાડોશની વાણિજ્યિક સુવિધાઓની જરૂરિયાત મુજબ ધ્યાન આપવામાં આવે. આ મકાનોને રહેવા યોગ્ય બનાવવા અનુક્રમે 3 લાખ અને 6 લાખની વાર્ષિક આવક ધરાવતા ઈડબ્લ્યુએસ અને એલઆઈજી લાભાર્થીઓ આ સુવિધાનો લાભ લઈ શકે છે. બીજું જોઈએ તો કે વ્યાજ સબસિડી સ્કીમ. તો તે એટલે કે આઈએસએસ ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ. વધારેમાં વધારે આ યોજનાઓનો એટલે કે આ સ્કીમનો લોકો લાભ લેતા હોય છે. તેમાં શહેરમાં કોઈ ફ્લેટ લીધો હોય અને તેમાં તમે લોન કરેલી હોય તેમાં તમને સબસિડી મળશે અને જે 1 વર્ષમાં નહીં પણ હપ્તાવાઇઝ 5 વર્ષમાં તમને મળશે. અને એમનો ક્રાઇટેરિયા છે કે જે ફ્લેટની કિંમત 35 લાખથી વધારે હોવી જોઈએ નહીં. તો ડિટેલ્સમાં જોઈએ તો કે વ્યાજ સબસિડી સ્કીમ. પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0ની વ્યાજ સબસિડી સ્કીમ વર્ટિકલ હેઠળ સબસિડી 1/9/2024ના રોજ મંજૂર અને વિતરિત કરવામાં આવેલી હોમ લોન પર અથવા તે પછી ઈડબ્લ્યુએસ અથવા એલઆઈજી અને એમઆઈજીના પાત્ર લાભાર્થીઓને ખરીદી માટે આપવામાં આવશે. મકાનોની પુનઃ ખરીદી બાંધકામ અનુક્રમે 3 લાખ, 6 લાખ અને 9 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા ઈડબ્લ્યુએસ, એલઆઈજી અને એમઆઈજી કેટેગરીના પરિવારોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. યોજના હેઠળ ઈડબ્લ્યુએસ, એલઆઈજી, એમઆઈજી લાભાર્થી તરીકે ઓળખ માટે વ્યક્તિગત લોન અરજદાર આવકનો પુરાવો સબમિટ કરવાનો રહેશે. અહીંયા નોંધ લખેલી છે કે જે તમારે અરજી કરતા પહેલાં વાંચી લેવાની, કારણ કે અહીંયા જે તમે ઉપર 4 દર્શાવ્યા એમાં જેનો લાભ લેવા માંગતા હોય તે જ તમારે ટીક કરવાનું રહેશે અને જે પાછળથી બદલી શકાશે નહીં. પછી અહીંયા લખેલું છે કે આગળ વધવા માટે ક્લિક કરો, તો તેના ઉપર આપણે ક્લિક કરીએ. તેના ઉપર આપણે ક્લિક કરીએ તો અહીંયા ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ્સ બતાવશે. તો તેનું આપણે ટ્રાન્સલેટ કરીએ તો અહીંયા ટ્રાન્સલેટમાં જઈશું. તો આ યોજનાનું ફોર્મ ભરવા માટે શું દસ્તાવેજો જરૂરી છે? તો દસ્તાવેજોમાં જોઈએ તો કે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 યોજના હેઠળ તમારી માંગ સબમિટ કરતા પહેલા કૃપા કરીને ખાતરી કરો કે મતલબ કે આ દસ્તાવેજો તમારે તૈયાર રાખવાના રહેશે. પ્રથમ છે અરજદારની આધાર વિગતો કે જેમાં આધાર નંબર, આધાર મુજબ નામ અને જન્મ તારીખ. બીજું છે પરિવારના સભ્યોની આધાર વિગતો એટલે કે પરિવારના સભ્યોના આધાર નંબર, નામ અને જન્મ તારીખ. ત્રીજું છે અરજદારની સક્રિય બેંક ખાતાની વિગત એટલે કે ચાલુ બેંક ખાતું હોય તેનો એકાઉન્ટ નંબર, બેંકનું નામ, શાખા, આઈએફસી કોડ જે આધાર સાથે લિંક હોય, જે બેંકનો નંબર. આવકના પુરાવામાં માત્ર પીડીએફ ફાઇલ જે 200 કેબીનું સુધીનું કદ જે સબમિટ કરવાની રહેશે. જાતિ સમુદાયના પુરાવા તરીકે એસસી, એસટી અથવા ઓબીસીના કિસ્સામાં એમાં પણ ફક્ત પીડીએફ જ સબમિટ કરવાની થશે. અને જમીનનો દસ્તાવેજ કે જે બીએલસી વર્ટિકલના કિસ્સામાં એટલે આગળ આપણે જોયું જે 4 અલગ અલગ જેમાં બીએલસી વર્ટિકલના કિસ્સામાં આ જોઈશે તેમાં પણ પીડીએફ જ સબમિટ કરવાની રહેશે. અને નીચે પણ અહીંયા આપણે જોઈએ તો એના એ જ દસ્તાવેજો આગળ આપેલા છે. આગળ વધવા પર ક્લિક કરીએ તેના પહેલાં આપણે થોડી બેઝિક ડિટેલ અહીંયા જોઈ લઈએ કે અહીંયા લખેલું છે કે 1/9/2024થી 5 વર્ષ કે લીએ કિયા જાયગા એટલે કે આ 5 વર્ષનો પ્રોજેક્ટ છે. એટલે કે 1/9/2024 એના પછી તમારે મકાન બનાવેલું હોય અને એનાથી ગણી લેવાનું કે 5 વર્ષ સુધીમાં તમે આ યોજના માટે એપ્લાય કરી શકશો. બીજો અહીંયા માપદંડમાં જોઈએ તો કે અહીંયા લખેલું છે કે શહેરી યા ગ્રામીણ ક્ષેત્રોમાં અહીંયા આગળ તો કે शहरी या ग्रामीण क्षेत्रों में पिछले 20 वर्षों में केंद्र सरकार के राज्य संघ, राज्य क्षेत्र सरकार और स्थानीय स्वशासन की किसी भी आवास योजना के तहत आवास आवंटित किया गया है वे PMYU 2.0 के तहत लाभ प्राप्त करने की पात्र नहीं होंगे. એટલે કે છેલ્લા 20 વર્ષોમાં કોઈ પણ કેન્દ્ર કે રાજ્ય સરકારનો આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભ લીધેલ હોવો જોઈએ નહીં જે તે લાભાર્થીએ. આ મકાન બનાવવાની સમય મર્યાદા જોઈ લઈએ તો કે અહીંયા લખેલું છે કે 12 થી 18 મહિનામાં તમારે પૂરું કરી દેવું જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો લખેલું છે કે 12 થી 18 મહિને કે અંદર પૂરા કરના હોગા. હવે આપણે ત્યાં આગળ વધવા પર ક્લિક કરી એટલે આ રીતનું પેજ ખુલશે. ત્યાં અહીંયા લખેલું છે કે પૂર્વ જરૂરી પરિણામો પાત્રતા તપાસ. અહીંયા આપણે રાજ્ય પસંદ કરવાનું રહેશે તો આપણે રાજ્ય પસંદ કરી લઈએ. પછી અહીંયા આવક લખવાની રહેશે તો આવક આપણે લખી દઈએ. જે આવક મર્યાદા લખી છે
એ મર્યાદામાં તમારે લખી લેવાની રહેશે. પછી આપણે આગળ જોયું જે 4 મિશન ઘટક પસંદ કરો, જે 3 હતા એમાંથી તમારે જેમાં એપ્લાય કરવું હોય તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી અહીંયા પાકું ઘર છે તો કે ના, 20 વર્ષમાં ક્યાંય લાભ મેળવ્યો છે તો ના, અને અહીંયા પાત્રતા તપાસ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે અહીંયા આધાર નંબર અને આધારમાં જે રીતે નામ હોય તે ત્યાં લખવાનું રહેશે. લખી અને અહીંયા ક્લિક કરેલું છે ત્યાં ક્લિક કરશો એટલે તમારે જે મોબાઈલ નંબર આધાર નંબરથી લિંક હશે તેના ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી આવશે એટલે તમારે આગળની પ્રોસેસ બતાવશે. જે આગળની પ્રોસેસ તમે ફિલઅપ કરશો એટલે તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગતનું ફોર્મ ફિલઅપ થઈ જશે. અને આખું ફોર્મ કઈ રીતે ફિલઅપ થાય તેનો પણ આપણે એક વિડીયો બનાવશું. અને ફરી મળીશું આવી જ અવનવી માહિતી લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.